બાળકોના વાર્તા કથન કૌશલ્ય વિકસાવવાના મુખ્ય હેતુથી દરરોજ પ્રાર્થના સભામાં વગેરે જગ્યાએ સંભળાવી શકાય તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને દરરોજ મેળવો એક પ્રેરણાદાયક વાર્તા. એક વખતની વાત છે. એક સંત પોતાની જાતને એક કૂવામાં લોખંડની સાંકળથી બાંધી અને લટકી રહ્યા હતા અને ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા. સંતને જોઈ અને ગામ લોકો પૂછતા કે આ શું કરી રહ્યા છો? તો ગામ લોકોને સંત એવો જવાબ આપતા કે જે દિવસે આ લોખંડની સાંકળ તૂટશે ત્યારે મને ભગવાન મળશે. આ સંતને જોઈ અને આખું ગામ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયું. સંતની ભક્તિ, તેનું તપ, આ વિશે સૌ કોઈ તેના વખાણ કરવા લાગ્યા. એક દિવસ ગામના જ એક વ્યક્તિને મનમાં એવી ઈચ્છા થઈ કે લાવને હું પણ ભગવાનના દર્શન કરી લઉં, અને પોતે પણ એક દોરી લઈ અને પોતાની જાતને કૂવામાં લટકાડી અને મનોમન ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યું. બનવા જોગ છે થોડા સમયમાં પેલા જે વ્યક્તિ હતો તેની દોરી છે એ તૂટી જાય છે અને ભગવાન આવી અને તે ભાઈને પોતાના ખોળામાં લઈ લે છે અને તેના દર્શન આપે છે. ત્યારે પેલો વ્યક્તિ છે એ ભગવાનને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, પેલા સંત તો આટલા વર્ષોથી તમારું તપ કરે છે, તમારી ભક્તિ કરે છે, છતાં હજી સુધી એને તમારા દર્શન થયા નથી, જ્યારે મેં તો એક જ દિવસ માટે તમારું ધ્યાન ધર્યું અને મારી દોરી તૂટતા તમારા દર્શન થઈ ગયા, આવું કેમ? ત્યારે ભગવાને કીધું કે ભલા માણસ, એ સંતની સામે તો જો, એણે છે એ પોતાની જાતને લોખંડની સાંકળથી બાંધેલો છે. મારા કરતાં એને છે એ લોખંડની સાંકળ પર વિશ્વાસ વધારે છે, જ્યારે તે તો માત્ર સંતની વાતથી મારા ઉપર વિશ્વાસ કરી અને કેવી દોરી, કઈ દોરી, કંઈ પણ જોયા વગર અને મારા દર્શન માટેના જે તે પ્રયત્નો કર્યા એનાથી ખુશ થઈ અને મેં તને આજે દર્શન આપ્યા છે. અહીંયા વાત છે વિશ્વાસની. તમે કેટલો વિશ્વાસ રાખી શકો એના ઉપર મુખ્ય ભાર રહેલો છે.